નમસ્કાર દર્શક મિત્રો, લક્ષ્યવેદ કાર્યક્રમ સાથે હું છું દેવાંગ। દર્શક મિત્રો, લક્ષ્યવેદ કાર્યક્રમમાં આપણે સમાજની અંદર પ્રવર્તી સાંપ્રત સમસ્યાઓને લઈને ચર્ચા કરતા હોઈએ છીએ। આજે પણ એવી જ સમસ્યાને લઈને ચર્ચા કરવી છે, પણ દર્શક મિત્રો આ એક એવી ચર્ચા છે કે જે ચર્ચા તો મીડિયા તો પોતાનો રોલ નિભાવે છે, ચર્ચા કરશે, પેપરમાં છાપશે, પણ તંત્ર શું કરે છે એની ઉપર પણ ક્યાંક સવાલો ઉઠ્યા છે। દર્શક મિત્રો, મારે વાત કરવી છે બાળ લગ્નો અને બાળ મજૂરી વિશે। આ બાળ લગ્નો અને બાળ મજૂરી, કદાચ આ બે શબ્દો તમે ઘણા ટાઈમથી સાંભળ્યા નહીં હોય, એટલા માટે કે કદાચ આ વિષયો ભૂસાઈ ગયા છે, પણ ઘણી બધી એનજીઓ, સરકારી તંત્ર, ખાતા આની ઉપર કામ વર્ષોથી કરી રહ્યા છે અને એમની ફરજ પણ છે અને મીડિયા તરીકે અમારી ફરજ છે કે આ વિષયો સમયાંતરે ઉઠાવીને સમાજની સામે લાવવા, સમાજને જાગૃત કરવા અને બાળ લગ્નો અને બાળ મજૂરી જેવા ગંભીર વિષયો, કારણ કે જ્યારે આપણે બાળકોની વાત કરી રહ્યા હોય ત્યારે કહેવાય કે બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે અને એ ભવિષ્યને આપણે બરબાદ થવા દેવું ન જોઈએ, એ આપણી ફરજ છે। આપણા દેશની અંદર, રાજ્યની અંદર બાળકોને લઈને ઘણા બધા કાયદાઓ બનેલા છે, પણ એ કાયદાઓનું અમલીકરણ કેવું થાય છે એના વિશે પણ આપણે વિચારવું જોઈએ। દર્શક મિત્રો, મીડિયાની અંદર 1 કલાક ચર્ચા કરીને પછી બેસી નથી રહેવાનું। અમારો એક નમ્ર પ્રયાસ છે કે આ બાળ મજૂરી અથવા તો બાળ લગ્ન વિશે સમાજ જાગૃત થાય અને એની માટે આજે પેનલમાં કોઈ રાજકીય પક્ષના પ્રવક્તાને નથી બોલાવ્યા, એટલા માટે જ નથી બોલાવ્યા કે બાળકોના વિષય ઉપર જ્યારે આપણે ચર્ચા કરવી હોય ત્યારે રાજકારણ ન થવું જોઈએ, આક્ષેપ પ્રતિ આક્ષેપ કે હુંસાતુસી વાળી ડિબેટ ન હોવી જોઈએ। ડિબેટ પરફેક્ટ અને જેનો મેસેજ આપના સુધી પહોંચે, તંત્ર સુધી પહોંચે અને એનું અમલીકરણ થાય, ડિબેટ એ પ્રકારની હોવી જોઈએ। અને આજે અમારો આ જ નમ્ર પ્રયાસ રહેશે કે જ્યારે આ વિષય ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છે ત્યારે આપણે સમાજની મનોચિકિત્સક રીતે પણ જોઈશું કે સમાજ શું વિચારી રહ્યો છે, તંત્ર શું વિચારી રહ્યું છે, કેમ આ પ્રમાણ ઊંચું છે। દર્શક મિત્રો, જાણીને નવાઈ લાગશે, ગુજરાતની અંદર બાળ લગ્નોનું પ્રમાણ 22% જેટલું ઊંચું છે અને ખેડા જિલ્લો સૌથી હાઈએસ્ટ 49.2% જેટલું ખેડા જિલ્લામાં આજે પણ બાળ લગ્નોનું પ્રમાણ છે। બાળ મજૂરીના કાયદા એના પણ જે આંકડા સામે આવી રહ્યા છે એ જોતા કહી શકાય કે તંત્રનું અમલીકરણ એકદમ નિરાશાજનક રહ્યું છે। તો આ વિષય ઉપર આપણે આજે વાતો કરીશું અને મારી સાથે સ્ટુડિયોમાં હાજર છે ડોક્ટર ડી.સી. બક્ષી સાહેબ કે જેઓ પૂર્વ એડિશનલ કમિશનર ઓફ લેબર છે, સાથે જ ઇન્દ્રસિંહ ચૌહાણ કે જેઓ પ્રયાસ એનજીઓ સાથે જોડાયેલા છે, ડિસ્ટ્રિક્ટ કોર્ડિનેટર છે। દર્શક મિત્રો, પ્રયાસની જો વાત કરીએ તો તે રિટાયર્ડ આઈપીએસ ઓફિસર અમોદ કંઠ સાહેબની આ એનજીઓ છે જે દેશના 9 રાજ્યોમાં કાર્યરત છે અને દેશના 9 રાજ્યોમાં બાળકોના અધિકારો માટે આ કાર્ય કરી રહી છે। તો આ બંને મહાનુભાવોનું સ્વાગત છે। થોડી વારમાં જ આપણી સાથે અન્ય મહાનુભાવો, અન્ય મહેમાનો પણ જોડાશે કે જે આ વિષયને ન્યાય આપી શકે। ડોક્ટર કલરવ મિસ્ત્રી, મનોચિકિત્સક, આપણી સાથે જોડાયા છે અને ડોક્ટર અવની આલ કે જેઓ સામાજિક કાર્યકર છે, એ પણ આપણી સાથે ટેકનોલોજીના માધ્યમથી જોડાયા છે। આપ તમામનું સ્વાગત છે। શરૂઆત ઇન્દ્રસિંહ આપથી કરીએ, કારણ કે એનજીઓ સાથે જોડાયેલા છો અને હમણાં અમદાવાદની અંદર જ એક બાળ લગ્નનો કિસ્સો બહાર આવ્યો હતો। સવાલ ઇન્દ્રસિંહ મારો એ થઈ રહ્યો છે કે આજે સમાજમાં આટલી જાગૃતતા છે, સરકારનું એક આખું મહિલા બાળકો માટેનું ખાતું છે, એની માટેના કાયદાઓ છે, છતાં પણ ગુજરાતમાં આ બાળ લગ્નો કે બાળ મજૂરી કેમ ગંભીર વિષય? ચોક્કસ બાળલગ્ન વિશે આપે જે જણાવ્યું કે આજની તારીખમાં પણ જે નેશનલ ફેમિલી હેલ્થ સર્વેનો 5/2019-20નો જે રિપોર્ટ આવ્યો એ રિપોર્ટમાં ચોંકાવનારા આંકડાઓ દેખાઈને આવ્યા છે। ગુજરાતની અંદર જો ઓલ ઓવર ગુજરાતમાં વાત કરીએ તો 22% જેટલું બાળલગ્નનું પ્રમાણ છે। સૌથી વધારે જે ખેડા જિલ્લામાં 49%, 49.2% જેટલું બાળલગ્ન, એટલે દર 2 લગ્ન જે થઈ રહ્યા છે એમાંથી 1 લગ્ન જે છે બાળ લગ્ન થઈ રહ્યું છે। એના પછી બનાસકાંઠામાં પાટણ, પંચમહાલ અને ગાંધીનગર, મહેસાણા અને મહીસાગર આ જિલ્લાઓ જે છે એ ક્રમવાઇઝ જે છે એ ખેડાથી થોડાક ઓછા પણ 37%, 35%, 34%, 32% અને મહેસાણા 32% અને મહીસાગર જે છે 30%। એટલે એવું લાગે બધાને, એમ થાય કે જ્યાં એજ્યુકેશન છે ત્યાં વધારે બાળલગ્નો છે એક દેખાઈ આવે છે। ટ્રાઇબલ વિસ્તારની વાત કરીએ તો ત્યાં ટકાવારી જે છે એ ઓછી છે, પણ સૌથી વધારે જ્યાં એજ્યુકેશન અમદાવાદ,
મોટી સિટી ગાંધીનગર મોટી સિટી આવી મોટી સિટીમાં વિસ્તારની આજુબાજુના જે વિસ્તારો છે એ સામાજિક એક કુરિવાજ જે છે એના કારણે સમાજની એક સમસ્યા રહેલી છે. એટલે વધારે વિકસિત થયેલો છે એવું આપણે કહીએ કે આ જિલ્લો વધારે વિકસિત થયેલો છે, પણ એના સોશિયલ ક્રાઇટેરિયા જો જોઈએ તો બાળ લગ્ન જેવી સમસ્યા જે છે ને એ આવા જિલ્લાઓમાં પણ દેખાય છે. કોઓર્ડિનેટર તરીકે ઇન્દ્રસિંહ, તમે શું જાણ્યું કે આવા જિલ્લાઓની અંદર આવા કેસોનું પ્રમાણ કેમ વધુ છે અને ખાસ કરીને કોઈ પર્ટિક્યુલર સમાજમાં જ આ બાળ લગ્નો થઈ રહ્યા છે? હાજી. અને એનું કારણ શું છે? એવી તો શું મજબૂરીઓ છે? શું એ અંધશ્રદ્ધા સાથે આજે પણ જીવી રહ્યા છે? એવા કુરિવાજો સાથે આજે પણ જીવી રહ્યા છે? શું કારણ છે? કારણો અલગ અલગ છે. સૌથી વધારે જે છે કે એક તો આવે છે પરિવારની ગરીબીનું મુખ્ય કારણ એમાં ભાગ ભજવે છે. મોટે ભાગે અશિક્ષિત જે સમાજ છે એ સમાજની અંદર અને એની અંદર ગરીબી અને અશિક્ષણ હોવાને કારણે એ લોકો નાના બાળકો, એટલે આપણે કાયદામાં જે જોગવાઈ કરેલી છે કે ભાઈ દીકરીઓની જે ઉંમર છે એ 18 વર્ષ અને દીકરાઓની ઉંમર જે છે એ 21 વર્ષ હોવી જોઈએ, પણ એનાથી પણ નાના 16 વર્ષ 17 વર્ષ ના હમણે છેલ્લા 1 મહિનાની અંદર જો વાત કરીએ તો અમદાવાદ જેવી મેગા સિટી, મોટી સિટીની અંદર મોટા વિસ્તાર કે વિસ્તારની અંદર આજુબાજુના જે છે એવા જે એ સમાજ છે કે સમાજની સાથે કોઈને પણ જાણ ના થાય એ રીતે બાળલગ્નો ત્યાં થઈ રહેતા હોય છે. સ્થાનિક આગેવાનો દ્વારા પણ એને પ્રતિબંધ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવે છે, છતાં પણ અમુક લોકો જે છે એ એના કારણે લગ્ન જે છે એ ખાનગીમાં કરતા હોય છે. જ્યારે એ સમાચાર ચાઇલ્ડલાઇન દ્વારા સંસ્થાઓને, સ્વૈચ્છિક સંસ્થાઓને મળતા હોય છે ત્યારે સરકારી તંત્રનો ઉપયોગ કરી, સ્થાનિક પોલીસનો ઉપયોગ કરીને બાળલગ્નોને અટકાવવા માટેની કામગીરી જે છે એ અલગ અલગ જિલ્લાઓમાં પણ અને પ્રયાસ તરીકે અમે પણ અત્યારે અમદાવાદની અંદર બાળલગ્નને અટકાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છીએ. અટકાવવા માટેના પ્રયત્નો કેવા અને શું થાય છે આપણે બીજા સેગમેન્ટમાં લઈએ છીએ, પણ બક્ષી સાહેબ હું આપની પાસે આવું છું કે ઇન્દ્રસિંહે જે રીતના વાત કરી અને 18 અને 21 વર્ષની ઉંમરની વાત કરી, તો બાળકોના કાયદા એટલે કે બાળ મજૂરીના કાયદા વિશે વાત કરીએ તો મારો પહેલો સવાલ એ છે કે ચાઇલ્ડ લેબર એટલે શું અને એની વ્યાખ્યા શું? અને બીજું કે જો તમે ચાઇલ્ડ લેબરમાં 14 વર્ષથી નીચેનાને ગણતા હોય, 18 વર્ષે તમે મતાધિકારનો ઉપયોગ કરો છો એટલે અધિકાર આપો છો, તો પછી 14 થી લઈને 18 વર્ષના બાળકને આપણે કઈ કેટેગરીમાં ગણવું? સૌથી પહેલા દેવાંગભાઈ, હું GSTV નો આભાર માનું છું કે બાળ શ્રમયોગી નાબૂદી જેવા સંવેદનશીલ વિષય ઉપર મને આમંત્રણ આપ્યું. અને હું આગળ કહું એ પહેલાં એક વસ્તુ કહું કે આ વિષય ઉપર નોકરીના ભાગ દરમિયાન આઈ ટ્રાઈડ માય લેવલ બેસ્ટ ટુ ડુ વોટ એવર બેસ્ટ આઈ કેન. તો 2016માં ભારત સરકારે 1986નો ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એબોલિશન એક્ટ 1986 ને એમેન્ડ કર્યો અને વિથ અ ન્યૂ ટાઇટલ ચાઇલ્ડ એન્ડ એડોલેસન્ટ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ 1986 એમેન્ડેડ ફોર્મમાં રજૂ થયો. બાળ શ્રમિકની વ્યાખ્યા એવી છે કે 14 વર્ષથી નીચે કોઈ પણ વ્યક્તિ જો કામ કરતું હોય તો બાળ શ્રમિક કહેવાય. અને આપણે બંધારણના અનુચ્છેદ 21A માં કમ્પલસરી પ્રાઇમરી એજ્યુકેશન ઉમેર્યું અને વેરી પર્પઝ વોઝ ટુ કે 14 વર્ષ નીચેનો બાળક એક જ જગ્યાએ હોવો જોઈએ અને એ સ્કૂલમાં. વધુમાં જે તમે કહ્યું 14 વર્ષથી ઉપર અને 18 વર્ષથી નીચે, તો એને કિશોર અવસ્થા અથવા એડોલેસન્ટ વ્યક્તિ તરીકે ગણવામાં આવે છે. અને જે એક જે રિવાઇઝ થયો એમાં 14 વર્ષ જેણે પૂરા કર્યા હોય અને 18થી નીચે હોય એ કામ કરી શકે છે, પણ જોખમી પ્રક્રિયા જે કાયદામાં ઠરાવી છે એ સિવાય દે આર એલાઉડ ટુ વર્ક વિથ રિસ્ટ્રિક્ટેડ વર્કિંગ અવર્સ. તો ધીસ ઇઝ ધી ડેફિનેશન ઓફ ચાઇલ્ડ લેબર એન્ડ એડોલેસન્ટ લેબર. બિલકુલ. બક્ષી સાહેબ, બીજું કે આ ડેફિનેશન થઈ એને બાળકોને લગતા કાયદા પણ છે, બાળ મજૂરી, બાળ લગ્નોને લગતા. તમારા ટેન્યુર દરમિયાન પણ આવા ઘણા બધા કિસ્સાઓ થતા હશે. સજાની પણ આમાં જોગવાઈ છે કે બાળ લગ્નોમાં તો 2 વર્ષની સજા છે અને 1 લાખ રૂપિયાનો દંડ છે. છતાં પણ હજી ગુજરાતની અંદર, કારણ કે આપણું વિકસિત ગુજરાત કહી શકાય છે, તો આ વિકસિત ગુજરાતની અંદર આવી પરિસ્થિતિ કેમ? એના અમલીકરણમાં ક્યાંક નબળાશ જોવા મળી રહી છે? હું તમને સાચું કહું, આપણે મારી પાસે ડેટાબેઝ છે અને સેન્સસ ડેટા કન્સિડર ટુ બી ધ મોસ્ટ ઓથેન્ટિક ડેટા. એમાં છેલ્લા
20 વર્ષનો એવરી 10 years rather 40 years database if I share 1981માં 6,16,000 કામ કરતા બાળ શ્રમિકો ગુજરાતમાં હતા. 1991માં 5,23,000 કામ કરતા બાળ શ્રમિકો સેન્સસ પ્રમાણે હતા. 2001માં 4,85,000 અને 2011ના સેન્સસમાં 2,90,000 બાળ શ્રમિકો છે. આમ ઉત્તરોત્તર કામ કરતા બાળ શ્રમિકોની સંખ્યા ઘટતી જાય છે. પ્રશ્ન શું છે દેવાંગભાઈ કે ચાઇલ્ડ લેબર ઇઝ અ સોશિયો ઇકોનોમિક ઇસ્યુ અને આઈ મે નોટ બી કોટેડ રોંગલી બટ ઇટ હેઝ એનું જો મીનેસનું બેઝ કહેવામાં આવે તો લાર્જ સાઇઝ ઓફ ધી ફેમિલી, એટલે કે એક કુટુંબનો કમાનાર સભ્ય જો કુટુંબના સભ્યોની સંખ્યા વધારે હોય તો એનું ભરણ પોષણ ન કરી શકે. એટલે દે નીડ ટુ હેવ અ સેકન્ડ સોર્સ ઓફ ઇન્કમ અને એના ભાગરૂપે એ એમના બાળકોને કામની જગ્યાએ મોકલતા હોય છે, એવું આ 30 વર્ષના અનુભવે જણાયું છે. એને લીધે શું થાય કે બાળક એનું ભણતર સાથે નિગોશિએટ કરે, કોમ્પ્રોમાઇઝ કરે એન્ડ હી રિમેન્સ ઇલિટરેટ. એઝ ઇન્દ્રજીતભાઈએ પણ કહ્યું કે બાળ લગ્નના પ્રમાણનું પ્રમુખ કાર્ય આર્થિક સામાજિક પરિસ્થિતિ છે. તો આ એક નેક્સસમાં બાળક જ્યારે પ્રવેશી જાય અને ભણતર વગરનું આગળ જીવન કેવી રીતે થાય, વી ઓલ નો ધેટ. એટલે હી હેઝ નો ચોઇસ. કાયદાની અંદર અને કાયદાના ગૂંચવડા તમે કીધું કે આપના ટેન્યુર 30 વર્ષના કાર્યકાળ દરમિયાન તમે મોટા ભાગના કેસ એવા જોયા કે પરિવારનું ભરણ પોષણ ને ગુજરાન ચલાવવા માટે થઈને બાળકોનો ઉપયોગ કરવામાં આવે. પણ સાહેબ ઘણા બધા કેસમાં એવું છે કે અને કાયદાની કદાચ ગૂંચવણા ભરી તમને વાત કરું તો માતા પિતા સાથે જો બાળક હોય, કોઈ બાંધકામ સાઇટ ઉપર જો માતા પિતા સાથે બાળક પણ તગારું ઉચકતું હોય તો શું આપણે એને બાળમજૂર કહી શકાય? એ બાળમજૂરની પરિભાષામાં આવે છે, કારણ કે બાંધકામ વ્યવસાયને જોખમી પ્રક્રિયા તરીકે કાયદામાં ઠરાવેલ છે. પણ હું તમને દેવાંગભાઈ એમ કહેતો હતો કે જે મેં વાત કરી કે સોશિયો ઇકોનોમિક સિચ્યુએશન, લાર્જ સાઇઝ ઓફ ધી ફેમિલી, એટલે રાજ્ય સરકાર એકલો અમલ કરાવવા પૂરતું કામ કરીને સીમિત નથી રહી. આપણે 2008માં સ્ટેટ એક્શન પ્લાન ફોર ઇલિમિનેશન ઓફ ચાઇલ્ડ લેબર તૈયાર કર્યો. હવે ડોક્યુમેન્ટ એક બનાવવું એક વસ્તુ છે, પણ ડોક્યુમેન્ટને કાર્યરત કરવા બજેટરી એલોકેશન પણ હોવું જોઈએ. તો હું આપને કહું કે 2008થી એવરી યર there is a reasonable budget is being allocated to see that state action plan is actually worked on the floor. કઈ રીતે તમને કહું કે દરેક ખાતાના અધિકારી જે કટિંગ એજ લેવલના છે એ લોકોને કેટલી રેડ કરવી, કેટલા નિરીક્ષણ કરવા એના લક્ષ્યાંક ઠરાવેલ છે. એને અંતે જે બાળ શ્રમિક મુક્ત થાય એનું શૈક્ષણિક પુનર્વસન, એનો આખો ડેટાબેઝ જે ગુજરાતી બાળ શ્રમિકો હોય એ શિક્ષણ વિભાગ સાથે શેર કરવામાં આવે છે અને એમને બ્રિજ સ્કૂલ અથવા નેશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટ સ્કૂલમાં એનરોલ કરવામાં આવે છે ટીલ દે એક્વાયર, અને પછી એને મેઇન સ્ટ્રીમ કરવામાં આવે છે. આ એક સુવ્યવસ્થિત પ્રવૃત્તિ 2008થી ચાલે છે, પ્લસ માઇનસ કદાચ થતું હોય. અને સાથે સાથે એમના પેરેન્ટ્સનું રાજ્ય સરકારની કોઈ પણ યોજનામાં ફિનાન્શિયલ ઇકોનોમિક રિહેબિલિટેશન કરવામાં આવે છે, જેથી એ એમના બાળકોને કામ કરતા અટકે. કારણ કે આજે ઇફ આઈ એમ ફાઇનાન્શિયલી સ્ટેબલ આઈ વિલ નેવર સેન્ડ માય ચાઇલ્ડ ટુ અ વર્ક પ્લેસ. તો ઇટ્સ અ ટુ થિંગ. અને ઇમ્પ્લિમેન્ટેશન માટે પણ આઈસી એક્ટિવિટીઝ આપણે કહીએ, ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન, રાજ્ય સરકાર પૂરતું બજેટ ફાળવે છે. અને બિફોર આઈ કન્ક્લુડ એક ખરેખર જાણવા જેવી વાત કહું કે 2015-16ના અરસામાં આપણે એક આખા રાષ્ટ્રમાં એક ઇનોવેટિવ પ્રોજેક્ટ લઈને આવ્યા કે પેલા પાયલોટ લેવલે રાજ્યના 5 જિલ્લાઓને બાળ શ્રમિક મુક્ત કરવાના. હવે મુક્ત કરવું એ થિયોરેટિકલી ડિફિકલ્ટ છે, પણ મુક્ત કરવા ઘણી ઠોસ પ્રયાણ અને એના માટે પૂરતું બજેટ રાજ્ય સરકારે ફાળવવામાં આવ્યું. પણ તમને એક વસ્તુ કહું કે આપણી સમસ્યા આપણે એવું છે કે ગુજરાત ઇઝ ફેસિંગ અ પ્રોબ્લેમ ઓફ માઇગ્રન્ટ ચાઇલ્ડ લેબર. આપણે ફિનોમિનલી ગુજરાતી બાળ શ્રમિકો અનુભવે, મારી પાસે ડેટાબેઝ છે અને અમે 2017માં એક નેશનલ પેપર પણ મેં પબ્લિશ કર્યું હતું અમારા ધી ધેન એડિશનલ ચીફ સેક્રેટરી સાહેબ સાથે રહીને. તો માઇગ્રેશન અંડર કોન્સ્ટિટ્યુશન ઇઝ લીગલ, આઈ કેન ગો એન્ડ સ્ટે વેરેવર. પણ
આ થવાને લીધે ગુજરાત ઔદ્યોગિક રીતે વિકસિત છે, રોજગારીની શોધમાં પરપ્રાંત બીજા રાજ્યોમાંથી આવે છે અને એમના બાળકો પછી જે તમે કહ્યું કે મા બાપને કામમાં જી 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 હાથ બટાવે તો એ ચાઇલ્ડ લેબર તરીકે દેખાય છે. એટલે આપણે સોશિયલ સિક્યુરિટી ચલો, તો સરકાર પાસે બજેટ પણ છે, સરકાર પાસે એના કાયદા પણ છે, સરકાર એનું અમલીકરણ કરવાના પ્રયત્નો પણ કરી રહ્યું છે, પણ તેમ છતાં ક્યાંક આંકડા જે સામે આવી રહ્યા છે એ આંખોને ગમે એવા આંકડા નથી અને કાનને સાંભળવા પણ ગમે એવા આંકડા નથી. એટલા માટે કારણ કે વિકસિત ગુજરાતની આપણે વાત કરી રહ્યા છે. આઈપીએસ પ્રેમવીરસિંહ જેઓ એડિશનલ સીપી ક્રાઇમ બ્રાન્ચ છે આપણી સાથે જોડાયા છે. પ્રેમવીરસિંહ, આપનું પણ સ્વાગત છે. સર, આપના આયા એ પહેલા ઇન્દ્રસિંહ અને બક્ષી સાહેબ સાથે આપણે ચર્ચા થઈ. હવે વાત અમલીકરણની આવે છે એટલે હું સીધો આપની પાસે આવું છું, કારણ કે આપણા ડિપાર્ટમેન્ટ પણ છે, બાળ લગ્નો અને બાળ મજૂરી અટકાવવા માટે થઈને આપણા પાસે કાયદા પણ છે. હવે રહી વાત જ્યારે પોલીસ પાસે, તંત્ર પાસે જ્યારે આખો મુદ્દો આવે છે તો એવા પણ આક્ષેપો થાય છે સાહેબ કે પોલીસ એફઆઈઆર નથી નોંધતી સૌથી પહેલા આવા કિસ્સાની અંદર. તો આવા આક્ષેપો થઈ રહ્યા છે, શું આ સાચી છે? સૌપ્રથમ તો દેવાંગભાઈ, આપને મારી તરફથી ખૂબ ખૂબ અભિનંદન કે આપે બહુ પ્રસ્તુત અને સામયિક પ્રશ્ન લીધું છે અને આવા મહત્વપૂર્ણ સામાજિક મુદ્દાઓની સમાજમાં ચર્ચા હોવી જોઈએ. આ એક બહુ મોટી તકલીફ છે અને મોટો પડકાર પણ છે, કેમ કે આમાં જે બાળકોનું ભવિષ્ય, જેનું બાળપણ ખરાબ થાય એની આખી જિંદગી ખરાબ થાય. બિલકુલ. જે એક બહુ પોઈન્ટેડ પ્રશ્ન છે કે પોલીસ ફરિયાદ નથી લેતી, મારા મતે આ બાતમાં સત્ય નથી. ઓકે. કારણ એ છે કે આ બંને કાયદાઓ, એના માટે અગર આપ એનું કાયદાની જે વ્યવસ્થાઓ જુઓ તો એ દરેક માટે કાયદામાં જ અમલીકરણ અધિકારીઓ નિયુક્ત થયેલા છે. ફોર એક્ઝામ્પલ, ચાઇલ્ડ લેબર ઓફિસર્સ છે, એનું આખું મેન્ડેટ છે એ જોવાનું કે ક્યાં ક્યાં ચાઇલ્ડ લેબર થાય છે અને એના માટે એ લોકો રિપોર્ટિંગ કરે. એ પોતે પણ કરેક્ટિવ એક્શન્સ લઈ શકે છે અને પછી પોલીસમાં ફોજદારી ફરિયાદ દાખલ થઈ શકે છે. અને એ જ રીતથી બાળ લગ્ન માટે પણ હા, નોડલ અધિકારીઓ છે, કાયદામાં છે. જી. સો આ લોકોની ફરજ છે કે એ જોવે અને અમારી પાસે આવે. ઓકે. અને હું મારા અનુભવથી કહું, મારું પર્સનલ અનુભવ છે કે આવા કિસ્સાઓમાં અમે સમાજ કલ્યાણ અધિકારીઓ સાથે, બાળ કલ્યાણ અધિકારીઓ સાથે મળીને, સાથે સાથે જઈને સર્ચો કરેલી છે પ્રીમાઇસીસની અને બાળ મજૂરોને મુક્ત કરાવેલા છે. અને એ જ રીતથી બાળ લગ્ન અમારા અધિકારીઓએ જઈને, મતલબ કેમ કે પોલીસને જયારે ઇન્ફોર્મેશન મળે ત્યારે એ જોવે નહીં કે ભાઈ સમાજ કલ્યાણ અધિકારી પહેલા આવે પછી આપણે જઈને લગ્ન અટકાવશું, આટલામાં તો લગ્ન થઈ જશે. એક્ઝેક્ટલી. હે ને? પરંતુ અમારા અધિકારીઓએ પોતે જઈને આ લગ્નો અટકાવેલા છે. ઓકે. યસ. અને આજે પણ પોલીસને જ્યારે ઇન્ફોર્મેશન મળે છે ત્યારે પોલીસ એક તો પ્રોએક્ટિવ થઈને કામ કરે છે. બીજી વસ્તુ છે કે જે કાયદાથી નિમેલા અધિકારીઓ છે, જ્યારે આ લોકો પોલીસ પાસે આવે છે ત્યારે પણ આ કામગીરી આમાં થાય છે. અને આ ફક્ત એવું નથી કે પોલીસ સ્ટેશન લેવલની જ વાત છે, જ્યારે પણ આવા કેસો થાય છે ત્યારે સિનિયર અધિકારીઓ ઇન્વોલ્વ થતા હોય છે. એન્ડ આ ઉપરાંત ઘણા એનજીઓઝ છે જે અમને ઇન્ફોર્મેશન આપતા હોય છે. ફોર એક્ઝામ્પલ હું આપને બતાવું કે બચપન કરીને એનજીઓ છે, અહીંયા કામ કરે છે. આ સાથે મળીને આ જ વર્ષમાં અમે 10 કેસો કર્યા છે બાળ મજૂરોના, અને આમાં અમે 46 બાળ મજૂરોને મુક્ત કરાવ્યા છે. એક્ઝેક્ટલી. સો એ વાત બરાબર નથી કે પોલીસ ફરિયાદ લેતી નથી. અને બીજી વસ્તુ છે કે જ્યારે સરકારી અધિકારી કોઈ પણ વિભાગના અગર ઇન્વોલ્વ હોય તો પછી આવા પ્રશ્ન આમ પણ રહેતા નથી. સો અમે એક બીજો સવાલ એ થાય છે કે ચલો પોલીસ તંત્ર અથવા તો સરકારી અધિકારી, સરકારી ખાતું, સમાજ કલ્યાણ ખાતું કામ તો કરે છે, મીડિયા એનું કામ કરે છે કે સમયાંતરે પેપરની અંદર કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં ડિબેટો ગોઠવીને બાળ લગ્નો કે બાળ મજૂરી વિશે વાતો કરશે, એના આંકડાઓ આપશે. પણ એન્ડ ઓફ ધ સ્ટોરી, એન્ડ ઓફ ધ સબ્જેક્ટ શું થાય છે કે જેમ કે ગુજરાતની અંદર દારૂબંધી છે, છતાં દારૂ બેફામ વેચાય છે, આપ જાણો છો. ગુજરાતની અંદર બાળ લગ્નો કે બાળ મજૂરીના કાયદા છે, છતાં પણ આપ જાણો છો કે દર વર્ષે એના આંકડા શું આવે છે. તો સર, છેલ્લે પછી તંત્ર ઉપર એક કળશ ઢોળવામાં આવે છે કે અમલીકરણ નથી થતું. આ કેટલા અંશે યોગ્ય છે? કારણ કે આજે આપણે 1 કલાકની ડિબેટ કરીને છૂટા પડી જઈશું તો એનો મતલબ એવો નથી કે ફરક નથી પડવાનો.
બાળ લગ્નો તો થતા જ રહેશે કે બાળ મજૂરી તો થતી જ રહેશે. ના, એવું નથી કરવું. આજનો યુથ, આજનો સમાજ વિચારે કે આ જે થઈ રહ્યું છે એ ખોટું થઈ રહ્યું છે. આપણો આશય એ છે. આપની વાત બિલકુલ સાચી છે. એટલા માટે જ હમણાં બક્ષી સાહેબે બહુ વિસ્તૃત રીતે આંકડાઓ બહુ સારી રીતે પ્રસ્તુત કર્યા છે કે આટલા બાલ મજૂરો છે અને આટલા કેસો પણ થયા છે અને આવી જનસંખ્યા છે. આ બધા હવે પ્રશ્ન આમાં શું છે કે કાયદા છે, પરંતુ એને સામે જે સામાજિક અને આર્થિક પરિબળો છે એને પણ આપણે બિલકુલ ઇગ્નોર નહીં કરી શકીએ. આમાં આપ એક વસ્તુ એ જોશો કે બાળ મજૂરો કેવા આર્થિક તબક્કામાંથી આવે છે. એ માઇગ્રન્ટ ફેમિલીઝ છે ગુજરાતના પરિપ્રેક્ષમાં, આર્થિક રીતે નબળા છે અને કોઈ પણ બીજી સામાજિક સુરક્ષા આ લોકોને ઉપલબ્ધ નથી. અને એટલા માટે ક્યારેક ક્યારેક જે મા બાપ છે એ પણ સામેથી બાળકોને પ્રોત્સાહિત કરે છે અને ક્યારેક ક્યારેક ફોર્સ પણ કરે છે કે તમે કામે જાઓ. અને બીજી વસ્તુ છે એ છે જે ઇન્ડસ્ટ્રી સાઇડ છે. હવે આપ અગર એક એડલ્ટ મજૂર જે છે એની આ મજૂરી કે જે માસિક વેતન છે, હવે એને અગર આપ જુઓ અને એક બાળ મજૂર જુઓ, જ્યાં એક પુખ્ત વયનો જે મજૂર છે એ 20,000 રૂપિયા એ કામ માટે લે છે, એના સેમ કામ માટે એક બાળ મજૂર 5,000 થી 7,000 રૂપિયા ઉપર મળે છે. બીજી વસ્તુ છે કે એની જે રહેવાની કન્ડિશન્સ જે છે, અમે જ્યાં જ્યાં સર્ચેસ કરી છે, જ્યાં જ્યાંથી બાળ મજૂરો જે રિકવર કર્યા છે, આમાં આપ જોશો કે એ જ ફેક્ટરી પ્રિમાઇસીસમાં રહે છે. એની ખાવાની પીવાની બધી સુવિધાઓ ત્યાં જ થાય છે અને આ બહુ ખરાબ પરિસ્થિતિ હોય છે. હાઇજીનના કોઈ સાધનો નથી. એટલે આમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે બિલકુલ નથી. ફેક્ટરી લો ના પ્રમાણે કે મિનિમમ જે વેજીસ જે આપવા જોઈએ એ સેફટીના કોઈ તો આમાં જે ખર્ચો બચે છે, જે કોઈ વ્યક્તિ આ ઉદ્યોગને ચલાવી રહ્યા છે, ધંધાને ચલાવી રહ્યા છે, સો એના લીધે એના માટે આ લ્યુક્રેટિવ છે કે એને સસ્તામાં મજૂરી મળે છે, સસ્તામાં લેબર મળે છે. અને મા બાપને એક મજબૂરી એ છે કે એને કોઈ બીજા સાધનો નથી, આર્થિક ઉપાર્જન કોઈ નહીં હોવાના કારણે એને 4,000-5,000 રૂપિયા વધારાના મળે છે. બિલકુલ સાચી વાત છે સાહેબ. જે વાત કરી કે એક તો બાળક તમે જયારે મજૂરીએ રાખો છો ત્યારે એક ઉદ્યોગકાર શું વિચારતો હોય છે કે એક તો એને પગાર ઓછો આપે તો એ ચાલશે, એ સામે બોલશે નહીં, એની જરૂરિયાતો ઓછી હશે. એટલે આ બધા ફાયદા છે એ એક ઉદ્યોગકાર છે, એન્ટરપ્રેન્યોર છે, એની માટે છે. પણ સાથે બાળકનું શું? એનું બાળપણ ખોવાઈ રહ્યું છે, એનું ભવિષ્ય ભૂસાઈ રહ્યું છે. અને જો બાળકોનું ભવિષ્ય ભૂસાય, મેં કીધું એમ કે બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે, તો અત્યારે જો એનું શોષણ થશે તો આવતીકાલનું ભવિષ્ય કેવું ધૂંધળું હશે. અને કેમ આપણે આપણા ભવિષ્યને ધૂંધળું બનાવી રહ્યા છે? જવાબદારી બધાની છે, સરકાર છે, તંત્ર છે, પણ સાથે સમાજની પણ જવાબદારી છે. અવનીબેન અને કલરવભાઈ પણ આપણી સાથે જોડાયા છે અને મારે યુથ વિશે અને સમાજ વિશે પણ આપનું સ્વાગત છે. વાત કરી રહ્યા છે બાળ લગ્નો અને બાળ મજૂરી વિશે. બાળ લગ્નોનું પ્રમાણ ગુજરાતની અંદર 22% જેટલું મોટું નોંધાયું છે. ખેડા જિલ્લામાં સૌથી વધારે. અને દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આપણે કહીએ છીએ આદિવાસી વિસ્તારમાં બાળ લગ્નો ઓછા થાય છે, પરંતુ અત્યારના જે મોટા શહેરો છે, અમદાવાદ છે, વડોદરા છે, મહેસાણા છે, ખેડા છે, અહીંયા બાળ લગ્નો સૌથી વધારે થાય છે. એટલે કે કુરિવાજો કે જે અંધશ્રદ્ધાની વાતો આવે છે એ આવા વિસ્તારોમાં કે જે આદિવાસી કે જ્યાં સાક્ષરતાનું પ્રમાણ ઓછું છે ત્યાં બાળ લગ્નો ઓછા થાય છે. શહેરોની અંદર વધી ગયા છે, જ્યાં શિક્ષણનું પ્રમાણ વધારે છે ત્યાં વધી ગયા છે. આ વિશે પણ વિચારવું પડશે. સીધો જ જઉં છું કલરવભાઈ પાસે અને ત્યારબાદ અવનીબેન પાસે જઉં છું. કલરવભાઈ, આપણે ત્રણેય મહાનુભાવોને સાંભળ્યા અને શું મજબૂરી હોય છે, બાળ લગ્નોની કયા કારણો હોય છે, બાળ મજૂરી પાછળ કયા કારણો હોય છે, તમે સાંભળ્યા. શું કહેશો કે આજનું યુથ, આવનારો સમાજ, આને નાબૂદ તો કરવું પડશે? કારણ કે જો આજના બાળકનું ભવિષ્ય, આજના બાળકનું બાળપણ છીનવાઈ જશે તો આ ભારતનું ભવિષ્ય કેવું થશે? ભારત એ યુવાનોનો દેશ છે, પરંતુ આવનારા સમયમાં જો આ યુવાનોની યુવાની નહીં રહે, બાળપણ નહીં રહે તો શું હાલત થશે? અને એની પાછળ સોશિયલ કારણ શું જવાબદાર લાગે છે? તમે જેમ વાત કરી એમ પ્રમાણે કે સ્લમ વિસ્તારની સાથે સાથે જે મેટ્રો સિટી છે તેમાં પણ આ ચાઇલ્ડ એબ્યુઝ કે ચાઇલ્ડ ટ્રાફિકિંગ અથવા તો જે પ્રકારના ચાઇલ્ડ મેરેજનું જે વ્યવહાર છે તે વધી રહ્યો છે. આના પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોય છે.
અમારી પાસે જે મરાઠેલ કાઉન્સેલિંગ માટે જે પેશન્ટ્સ આવે છે અથવા જે યંગસ્ટર્સ આવે છે જે વિક્ટિમ ભોગ બનેલા હોય છે તેના પેરેન્ટ્સ આપણને જાણતા નવે લાગે જે પેરેન્ટ્સ છે અમુક જે પોતાની બિઝનેસ ડીલ કરતા હોય છે બિઝનેસ ડીલના અમુક સેકન્ડરી ગેઇન માટે તે બાળકોનો ભોગ કરતા હોય છે અને તે નાનપણમાં જ અમુક વજનો થાય ત્યારે તે લોકોના ચાઇલ્ડ મેરેજ ફિક્સ કરી દેતા હોય છે. આની પાછળ મુખ્ય કારણ હોય છે કે જ્યારે બાળકના જે બાળક પર જે થતી હિંસા હોય છે અને દુષ્કર્મ હોય છે જેના લીધે તે બાળ માનસિકતા ઉપર અસર થઈ રહી છે. જેમ કે આપણે વાત કરી કે જે ચાઇલ્ડ માલ ન્યુટ્રિશન છે અથવા જે ચાઇલ્ડ માલ ટ્રીટમેન્ટ કહેવાય છે ચાઇલ્ડ એબ્યુઝ કહેવાય છે અથવા તો એબ્યુઝ એ બે પ્રકારના હોય છે જેમાં ફિઝિકલ એબ્યુઝ થતો હોય છે તેમજ મેન્ટલી એબ્યુઝ થતું હોય છે. હવે જેમ વાત કરીએ એમ પ્રમાણે કે પોવર્ટી અને આર્થિક સંકળામણ એ મુખ્ય ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે કે આર્થિક સંકળામણના લીધે કોઈ પણ માતા પિતા કે કોઈ પણ સમાજના છે એ બાળકની વયજૂથ વગર તેની મર્યાદા વગર તે લોકોને પોતાના બિઝનેસમાં અથવા તો કોઈ પણ પ્રકારના ધંધામાં ઇન્વોલ્વ કરતા હોય છે. પોવર્ટીની સાથે સાથે જેમ કે બક્ષી સાહેબે વાત કરી એમ માઇગ્રન્ટ એ માઇગ્રન્ટના લીધે પણ મેક્સિમમ કેસીસ થતા હોય છે જેના લીધે ચાઇલ્ડ એબ્યુઝ અને ચાઇલ્ડ માલટ્રીટમેન્ટના કેસીસ વધી રહ્યા છે. આની અગર બીજા કોઈ વસ્તુ છે કે જે ઓથોરિટી ફિગર જે ઘરેલું સામાજિક સ્ટ્રક્ચર છે તે ઘણા ખરા અંશે બદલાઈ રહ્યું છે. આપણે જોઈએ છીએ કે છેલ્લા 10 વર્ષની સરખામણીમાં જે ફેમિલી સ્ટ્રક્ચર જે સોશિયલ લાઈફ હતી જે જોઈન્ટ ફેમિલીની જગ્યાએ જે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયું છે અને લાઈફ ટાઈમ અને મોંઘવારી એટલી વધી રહી છે કે માતા પિતાને દરેકને કામ ઉપર જવું પડે છે. અને આની સાથે સાથે બિલકુલ સાચી વાત છે તમારી કે જે કારણો એમને કીધા એ બિલકુલ સાચા છે પણ અત્યારે શું છે કે જેમ કે એક એક્ઝામ્પલ આપું કે હું યુવાન છું હું એક બિઝનેસ ચાલુ કરું છું તો મારે એવું એક હોટલ ચાલુ કરું છું સમજો તો મારે મારી હોટલમાં બાળ મજૂર ન રાખવા જોઈએ એટલી તો મારી માનસિકતા હોવી જોઈએ. જેમ કે સાહેબે કીધું કે એના ફાયદા શું છે બાળ મજૂર રાખશો તો પણ એ ફાયદા મારા છે એ બાળકના નથી. એનું બાળકનું બાળપણ ધૂંધળું થઈ રહ્યું છે. તો આજના યુથે પણ કંઈક વિચારવું પડશે ને કારણ કે અત્યારે તો યુથનો જમાનો છે. અત્યારે તો આપણે આત્મનિર્ભર ભારતની વાતો કરી રહ્યા છે તો ઘણા બધા એન્ટરપ્રેન્યોર એવા છે કે જે સમાજમાં અત્યારે નવા બિઝનેસ લઈને નવા આઈડિયાઝ લઈને આવી રહ્યા છે તો એમણે પણ બાળકો વિશે વિચારવું પડશે. એમની માટે શું મેસેજ? આના જ માટે આપણે બાળ માનસિકતા તેમજ યંગસ્ટર્સની માનસિકતા બદલવાની છે. આજકાલ આપણે જોઈએ છે કે જે ઘરેલું હિંસા થઈ રહી છે એન્ટી સોશિયલ એક્ટિવિટી થઈ ગઈ યુવા અવસ્થા છે જે અસામાજિક પ્રવૃત્તિમાં વળી રહ્યા જેમાં ચાઇલ્ડ ટ્રાફિકિંગ ચાઇલ્ડ મોલેસ્ટેશનના જે અત્યારે ભોગ બની રહ્યા છે દુષ્કર્મો થઈ રહ્યા છે બાળક ઉપર. તો આ પ્રકારની જે તમે કીધું કે યંગસ્ટર્સ છે જે બાળકોને રિક્રુટ કરે છે કંઈ ના કઈ રીતે તેની પાછળની માનસિકતા એવી હોય છે કે આ જે યંગસ્ટર્સ છે જવાનીમાં બાળપણમાં તે આ પ્રકારના શોષણનો ભોગ બનતો હોય છે. જેમ કે પેરેન્ટ્સ હોય છે જે ઓથોરિટિવ પેરેન્ટિંગ સ્ટાઇલની આપણે વાત કરીએ કે આજકાલની પેરેન્ટિંગ સ્ટાઇલ બદલાઈ ગઈ છે. એમાં જે ઓથોરિટિવ પેરેન્ટિંગ હોય છે તે બાળકોને કન્ટિન્યુઅસ લેબલ લગાવે છે અને એટલી બધી બાળકો ઉપર અપેક્ષા રાખે છે જેના લીધે બાળકનું જે સેલ્ફ એસ્ટીમ શું છે તેનું રિસ્પેક્ટ શું છે અથવા તો જે એજ્યુકેશન કે શેમાં ઇન્ટરેસ્ટ છે તેની જગ્યાએ તેને બિઝનેસમાં લગાવી દે છે અથવા તો કોઈ પણ પ્રકારના એના બિઝનેસમાં કે અથવા તો કોઈ મતલબ બાળમજૂરીના લીધે તે આવકનું સાધન તરીકે તેનો ઉપયોગ કરતા હોય છે. આ જ વ્યક્તિ જ્યારે 18 કે 20 કે 22 વર્ષનું થાય છે ત્યારે તેનો ઈગો ડેવલપ થાય છે તેનો સેલ્ફ રિસ્પેક્ટ ડેવલપ થાય છે અને તેનામાં એક સેલ્ફ આઈડેન્ટિટી આવે છે. હવે જે બાળપણમાં જે ભોગ બનેલો છે તેને એમાં રિવેન્જની ભાવના હોય છે કોમન સાયકોલોજી હોય છે કે બાળપણમાં જે દુષ્કર્મો કે તેના ઉપર હિંસા થયેલી છે તે ઘરેલું હિંસા હોય કે બહારથી હિંસા હોય તેનો તે પ્રતિસાદ રૂપે તે બીજાના ઉપર એનાથી જે નાના વયના ઉંમર હતો જેનો તે એના ઉપર જે હક જમાવી શકે તે બાળકોનો તેનો ઉપયોગ કરતા હોય છે અને પોતાની રિવેન્જની બદલાની ભાવના લઈને તે સેટિસ્ફેક્શન મળતો છે. આમ ને આમ સમાજનું માળખું બદલાતું જાય છે. એના જ માટે કે જે ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટ છે તે પ્રમાણે ચાઇલ્ડ એબ્યુઝનો જે એક્ટ છે તેમાં પ્રોવિઝન પાર્ટિસિપેશન અને તેમજ ઇમ્પ્લિમેન્ટેશન કઈ રીતે કરવું તે સમાજ માટે ખૂબ જ જરૂરી છે. બિલકુલ સાચી વાત છે કલરવભાઈ બિલકુલ સાચી વાત કીધી કે પોતાના ઉપર જે થયેલું છે એની ભડાસ કાઢવા માટે થઈને તમે શું કરી રહ્યા છો એ પણ વિચારવું એટલું જરૂરી છે. કાયદાઓ ઘણા બધા છે. અવનીબેન પણ આપણી સાથે જોડાઈ ચુક્યા છે. અવનીબેન આપની પાસે આવ્યું છે અને અવનીબેન નો તમને દર્શક મિત્રો આપને જણાવી દઉં કે અવનીબેન પણ એક એવા સમાજમાંથી આવે છે કે જ્યાં વર્ષો પહેલા બાળ લગ્નોનું પ્રમાણ ખૂબ વધારે હતું. હાલ એટલે કે રબારી સમાજમાંથી પણ હેડ્સઓફ છે આ સમાજને કે જે સમાજમાંથી અત્યારે આઈએએસ અને આઈપીએસ પણ નીકળી રહ્યા છે કારણ કે એ સમાજ પણ આજે ભણીને ગણીને આગળ આવ્યો છે. અવનીબેન ઘણી બધા ચડાવ ઉતાર જોયા હશે. સામાજિક કાર્યકર છો, એક યુથ છો, તો યુથને શું મેસેજ આપવા માંગશો કે આ બાળ લગ્નો અને બાળ મજૂરીનું પ્રમાણ કેમ વધી રહ્યું છે? ચલો અવનીબેનનો કદાચ સંપર્ક નથી થઈ શકતો ટેકનોલોજીના કારણે એમનો સંપર્ક ક્યાંક આવે છે જાય છે. ફરીથી ચલો લગભગ ફરીથી મારો અવનીબેન મારો અવાજ આવી રહ્યો છે આપને? જી અવનીબેન. ચલો અવનીબેન સુધી મારો અવાજ નથી પહોંચી રહ્યો. તમને હું ઇન્દ્રસિંહ પૂછવા માંગીશ કે જે વાતો થઈ અને એનજીઓઝ જે કામ કરે છે આમ તો આ કામ માટે સરકારી તંત્ર પણ એટલું જવાબદાર છે
અચ્છા, પ્રોએક્ટિવલી કામ કરવું પડે. એનજીઓઝ પાસે આ જે કેસ આવે છે કેવી રીતે આવતા હોય છે? શું એની માટે પણ તમારે કંઈક કોઈ ખબરી હોય છે કે તમારે પણ એવા કોઈ ટાસ્ક રાખવામાં આવ્યો છે કે આટલી તો રેડ પાડવાની? ચોક્કસ દેવાંગભાઈ, સૌથી મોટો જે સપોર્ટ જે છે એ આપણી સરકારી તંત્રમાં એક સિસ્ટમ જે ઊભી થઈ છે કે બાળકોના ફ્રેન્ડલી નંબર જે છે 1098 ચાઇલ્ડલાઇન જે છે, તો દરેક લોકોને એની અવેરનેસ છે, દરેક લોકોને ખબર છે કે અમારા સમાજની અંદર, અમારા વિસ્તારની અંદર કોઈક આવો દૂષણ થઈ રહ્યું છે તો એ ઇન્ફોર્મ કરવામાં આવે છે. જ્યારે 1098 ઉપર જ્યારે કોલ આવે છે તો એ સીધો કોલ જે છે એ ચાઇલ્ડલાઇન ઇન્ડિયા ફાઉન્ડેશનને મળે છે અને એના આખા દેશમાં આખી વ્યવસ્થા ગોઠવાયેલી છે. અમલીકરણ વધારે સારી રીતે જો એનું થાય છે તો એની અસર આપણે પોઝિટિવ રીતે જોવા મળે છે. અમલીકરણ જો ના થાય તો એની નેગેટિવ અસર થવા મળે છે. પણ ઇન્દ્રસિંહ, એક તીખો સવાલ એ પણ છે અને એક આક્ષેપ એનજીઓ ઉપર પણ છે કે ઘણા બધા એનજીઓ માલ પ્રેક્ટિસ કરતા હોય છે, આ બધું થતું હોય છે, છતાં પણ એ કેસીસ બહાર નથી આવતા હોતા અને એની પાછળ મોટા ભાગના એનજીઓઝ અને કોઓર્ડિનેટર જવાબદાર હોય છે. આ પણ એક આક્ષેપ સમાજ કરી રહ્યું છે. સમાજમાં હંમેશા હકારાત્મક અને નકારાત્મક બંને બાબતો રહેલી છે. દરેક સંસ્થા જે છે એ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ એવો હોય છે કે જેમ કે પ્રયાસની જો હું વાત કરું તો પ્રયાસ એ અમારા રિટાયર આઈપીએસ ઓફિસર જે છે આમોદ સર દ્વારા શરૂ થયેલી 34 વર્ષથી ચાલતી સંસ્થા છે. આજે 1 વર્ષની અંદર અમદાવાદની અંદર ચાઇલ્ડ લેબરને લઈને અમે લોકોએ 22 કેસ એફઆઈઆર જે છે સંસ્થાએ કરાવેલા છે. ચાઇલ્ડ ટ્રાફિકિંગને લઈને અમદાવાદની અંદર રેલવે સ્ટેશનની અંદર બાળકો જે છે બીજા રાજ્યોથી આવતા હોય અને ચાઇલ્ડ ટ્રાફિકિંગ મારો ઈશારો હતો, ખાલી કહું છું કે મારે કોઈ એનજીઓ સાથે લેવા, પણ આવું સાંભળેલું છે કે એનજીઓ પણ ક્યાંક માલ પ્રેક્ટિસિંગ કરતી હોય છે ને એના કારણે થઈને પણ આવા કિસ્સાઓ ક્યાંક દબાતા હોય છે. એટલે આવા આક્ષેપ થયા છે. હું કોઈ એનજીઓના નામ દઈને પર્ટિક્યુલર વાત નથી કરતો, પણ જે આક્ષેપો થઈ રહ્યા છે, જેમ કે સરને મેં હમણાં કીધું કે તંત્ર ઉપર એફઆઈઆર નથી નોંધતા, તો દેટ ઇઝ કે આવું ચાલતું હોય છે. આક્ષેપો થતા હોય છે, પણ સ્વૈચ્છિક સંસ્થા તરીકે અમારી જવાબદારી પણ એ પણ બનતી હોય છે કે આ વસ્તુ છે આપણે મીડિયાના માધ્યમથી સમાજમાં લાવીએ, સમાજના લોકોને આપણે જોડીએ, પોલીસ તંત્રને જોડીએ, સ્વૈચ્છિક સંસ્થાઓ જે છે બીજી સંસ્થાઓ છે એમને જોડીએ અને જે અમલીકરણ એજન્સી છે જેમ કે સરે પણ જે વાત કરી કે લેબર ડિપાર્ટમેન્ટ છે, મુખ્ય જવાબદારી. અવનીબેન ફરીથી કદાચ આપણી સાથે જોડાયા છે. અવનીબેન, સ્વાગત છે. પણ આપ જે સમાજમાંથી આવો છો એ સમાજમાં પહેલા ભૂતકાળમાં પણ આવા કેસો ખૂબ આવ્યા હતા. આપણે પણ ભણ્યા ગણ્યા, પીએચડી થયા અને એક સામાજિક કાર્યકર તરીકે આપે પણ ઘણા બધા બાળ લગ્નો કે બાળ મજૂરી જેવા કાયદા ઉપર ઘણી વખત સમાજમાં જઈને તમે લોકોને સમજાવ્યા છે. શું કારણો બહાર આવ્યા છે? જી દેવાંગભાઈ, હું કહીશ કે બાળ લગ્નનું પ્રમાણ પર્ટિક્યુલર જે સમાજોમાં છે આજે પણ હજુ પણ જે કદાચ માનસિકતા હજી પણ એવી ને એવી જ છે, હજુ પણ એ માનસિકતા બદલાઈ નથી. ક્યાંક અંતરિયાળ ગામોમાં આજે પણ 21મી સદીમાં પણ બાળ લગ્નો યથાવત છે. સમજાવટ કરવા છતાં પણ ઘણીવાર એવું હોય કે રૂઢિ અને પરંપરા અને સાથે સાથે એવું પણ ક્યાંક જોવા મળી રહ્યું છે કે સ્ત્રી જન્મદરનું પ્રમાણ ઘટ્યું છે. એટલે મા બાપને પણ એવી ચિંતા થાય છે કે ભવિષ્યમાં અમારા બાળકોને અથવા અમારું જે પુત્ર છે એને ક્યાંક પુત્ર વધુ ન પણ મળે. તો સ્ત્રી જન્મદરનું પ્રમાણ પણ ઘટવાથી ક્યાંક ને ક્યાંક બાળ લગ્ન અથવા તો વહેલા પરણાવી દેવાની માનસિકતા પેરેન્ટ્સમાં હોય છે. રહી વાત બાળ મજૂરીની, તો બાળ મજૂરીમાં પણ ઘણા કારણો જવાબદાર છે. આપણે ઘણીવાર ચાની કેટલી પર જેને ટેણી કહેતા હોઈએ એની પર કદાચ આખા એના પરિવારની જવાબદારીનો ભાર હોય છે. ક્યાંક અને ક્યાંક એ બાળક કયા સંજોગોમાંથી પસાર થતું હોય અને એને મજૂરી કરવા માટે એને પ્રેરાવવું પડતું હોય એના કારણો પણ ઘણી જગ્યાએ મેં એવા પણ જોયા છે કે એના મા બાપનું ક્યાંક અસંતુલન, એના મા બાપની ડાયવોર્સની સ્થિતિ હોય અથવા મા બાપ છૂટા પડેલા હોય અથવા તો ક્યાંક અને ક્યાંક પિતાનું વ્યસન અથવા મા વિધવા હોય, પિતાનું મૃત્યુ થયું હોય, નાની ઉંમરે એને કમાવવું પડતું હોય છે, એટલે ક્યાંક મજબૂરી પણ હોય છે. દરેક જગ્યાએ પોતાના શોખથી બાળક મજૂરી કરવા નથી જતું હોતું. અને એમાં પણ એવા જે શ્રમિક એરિયાઓ છે અથવા તો જ્યાં એવા વિસ્તારો છે જ્યાં ગરીબ અને ગંદી ઝૂંપડપટ્ટી વાળા બાળકો છે, એવા બાળકોને ક્યાંક ને ક્યાંક એમના બાળકોની સંખ્યા પણ પરિવારમાં વધારે. બાળક મજૂરી કરે તો એની મજબૂરી હશે, પણ લગ્ન કરવાની એવી શું મજબૂરી છે? આ તો કુરિવાજ થયો કે અંધશ્રદ્ધા થઈ. તો સમાજની અંદર આ કેવી રીતે દૂર કરવી? આજના યુથને શું કહેશો? વાત બિલકુલ સાચી દેવાંગભાઈ, પણ
જે પ્રમાણે જે આજનું જે યુવાન, અને હું એમ જ કહીશ કે ક્યાંક અને ક્યાંક બાળક જવાબદાર નથી, બાળકને હજી સમજણ પણ નથી, પણ મા બાપ એના માટે હું જવાબદાર ઠેરાવીશ, મા બાપને જવાબદાર ઠેરાવીશ. ક્યાંક અને ક્યાંક મા બાપ હજી પણ એવું માને છે કે પોતાના સમાજમાં પોતાની જ્ઞાતિની દીકરી સાથે પરણાવવું પોતાના બાળકને, એટલે એ પોતાની જ્ઞાતિ બહાર જવા માંગતું નથી. ઘણી પર્ટિક્યુલર મેં ઊંઝા અને ઉત્તર ગુજરાતના એવા વિસ્તારો મેં જોયા છે કે જ્યાં આજે પણ સ્ત્રી જન્મ દર પ્રમાણ ઓછું છે, તો ત્યાં પણ આજે પણ મારા જે અનુભવના આધારે હું એવું ચોક્કસ કહીશ કે એવા યુવાનો, કોલેજમાં ભણતા યુવાનોને અમુક સારી ઉચ્ચ જ્ઞાતિઓમાં પણ, જેમ કે પટેલ સમાજમાં, ઊંઝા બાજુના જે પટેલ સમાજ છે એની અંદર દીકરીઓનું પ્રમાણ ઓછું છે, તો એવા બાળકોને વહેલી તકે પરણાવી દેવાની માનસિકતા આજે મા બાપમાં છે, અને એ પરણાવે છે જેના કારણે મા બાપ જવાબદાર બની શકે, બાળક નથી. હું ચોક્કસ એવું માનું છું. અને અંધશ્રદ્ધા કરતા પણ જે રૂઢ માન્યતાઓ છે અને માનસિકતા, એક કે કદાચ મારા દીકરાને પુત્ર વધુ નહીં મળે, દીકરી નહીં આવે, અથવા તો દીકરીનું પ્રમાણ ઓછું છે એટલે જલ્દી પરણાવી દેવો, અથવા તો આજની કદાચ હું એ પણ માનું છું કે ક્યાંક આજની જનરેશન પણ પશ્ચિમી સંસ્કૃતિના રવાડે જે પ્રમાણે ચડે છે જોતા મા બાપ પણ અનસિક્યોર થયા છે, અને એ પણ હવે એવું માને છે આધુનિક મા બાપ પણ કે વહેલા પરણાવી દેવાથી દીકરો ઠેકાણે પડશે. ઠેકાણે પડવાની જે ભાવના છે એના કારણે આજે વહેલા લગ્ન કરાવી દેવા અથવા વહેલી સગાઈ કરી દેવી, જેથી એ બાળક ક્યાંક બીજા આડાવડા રસ્તે ન જાય, આવું પણ ક્યાંક જોવા મળી રહ્યું છે. એટલે કારણો તો ઊંડા ઉતરીએ તો ઘણા છે, ફક્ત એકલા જ અંધશ્રદ્ધા અથવા તો ક્યાંક સામાન્ય નાના મોટા કારણો નહીં, પણ ક્યાંક એવું પણ જોવા મળે. ઇવન મેં એવા પણ મા બાપ જોયા છે કે દીકરી યુવાન થાય તો દીકરી ક્યાંક આડું અવળું પગલું ન ભરી લે એટલા માટે એને વહેલા પરણાવી દે. આવી પણ માનસિકતા વાળા મા બાપ મેં જોયા છે. જે થરાદ વાવ તાલુકાના અંતરિયાળ વિસ્તારો છે ત્યાં આજે પણ દીકરીને વહેલા પરણાવી દેવાથી મા બાપ છુટકારો અનુભવે છે કે મારી દીકરી ક્યાંક આડું અવળું સ્ટેપ ભરશે તો અમારી આબરૂ જશે, સમાજમાં આબરૂ જવાના ભય પણ દીકરીને વહેલા પરણાવી દેતા. બિલકુલ સાચી વાત છે અવનીબેન, આ એક કારણ હોઈ શકે છે. બક્ષી સાહેબ, અવનીબેને જે કારણ કીધા એને નકારી તો ન શકાય, કારણ કે ઘણા બધા કારણ એવા હોય છે ને દરેક મા બાપ પોતાના સંતાનો વિશે વિચારતા હોય છે, પણ જ્યાં સુધી બાળ લગ્ન, અને ખાસ કરીને મારે તો આપને બાળ મજૂરી વિશે પૂછવું છે કારણ કે એમાં આપનો બહુ મોટો બહોળો અનુભવ થયો છે. હવે બાળ મજૂરીના પણ જે આંકડા સામે આવી રહ્યા છે, તો સાહેબ તમે જેમ કીધું કે 2008 પછી આપણે એની પાછળ બજેટ એલોકેટ કર્યું છે, એની પાછળ તંત્ર કામે લાગેલું છે, ટાસ્ક આપેલા હોય છે, પણ સાહેબ પ્રોએક્ટિવલી આપણે કામ ન કરી શકીએ કે આ નોબત જ ના આવે? એટલે આમાં મેં કીધું ને, પ્રોએક્ટિવલી એમાં આપણે 5 રાજ્યોને બાળ શ્રમિક મુક્ત કરવા ભરી પ્રયાણનો એક પ્રોજેક્ટ અમલમાં મૂક્યો, પછી એને 8 કોર્પોરેશન વિસ્તાર સુધી એક્સટેન્ડ કર્યો, અને એ કામ કરવા માટે આપણે બજેટ પણ ફાળવ્યું, તંત્રને કામે લગાડ્યું, આઈસી એક્ટિવિટી ઇમ્પ્રૂવ કરી, અને જે 2008નો જે હું સ્ટેટ એક્શન પ્લાન કહું છું, ઇટ ઇઝ અ કન્વર્જન્સ મોડેલ. આ સમસ્યા એકલી લેબર ડિપાર્ટમેન્ટ, કારણ કે સફિક્સ ઇઝ અ વર્ડ લેબર, એનાથી હલ ન થઈ શકે. એનું સ્કૂલમાં રિહેબિલિટેશન થવું જોઈએ, એનું પેરેન્ટ્સનું ફાઇનાન્શિયલ રિહેબિલિટેશન થવું જોઈએ. અને હું તમને દેવાંગભાઈ કહું કે અમારે જ્યારે પણ ચાઇલ્ડ લેબરની રેડ શેડ્યુલ થતી હોય છે ને, ત્યારે જે તે સમયે ઇન્દ્રજીતભાઈ જે ખાતામાં હતા તેમના પણ સમાજ કલ્યાણના અધિકારી અમારી ટીમમાં હોય છે, હોમ ડિપાર્ટમેન્ટના હથિયારધારી પોલીસ પણ, અને આ તો 2008થી સતત ચાલી આવતી પ્રક્રિયા છે. સેન્સસના ડેટા પણ મેં તમને કહ્યા, ચાઇલ્ડ લેબરનું પ્રમાણ. બક્ષી સાહેબ, એ કાયદાની અંદર ક્યાંક છટકવારી હોય છે એટલે ક્યાંક ઓછું નથી થતું, કારણ કે તમે 14 વર્ષના 13 વર્ષના બાળકને પકડો પણ જામીન એના મા બાપને આપવાની, પેલાને સુધારા ગૃહમાં રાખવાનું, એટલે આમાં ક્યાંક કાયદાની અંદર વિસંગતતા. એવું હું તમને દેવાંગભાઈ જ કહું છું કે 2016માં જે એક પેમેન્ટ થયો, અને એ પહેલા તમને ખાલી જાણકારી જસ્ટ એકેડેમિકલી આપું કે ગુજરાત પ્રગતિશીલ કેમ કહેવાય છે, કારણ કે આપણે બેઠેલા બધા ગુજરાતમાં છીએ એટલે નથી કહેતો. આપણે 1961ના પ્રાઇમરી એજ્યુકેશન એક્ટમાં પણ જે માતા પિતા સ્કૂલે બાળકને ન મોકલે એને દંડની જોગવાઈ હતી. સયાજીરાવ વખતનો કાયદો, અને જે 2016માં એમેન્ડ થયો એક, જેની મેં વાત કરી શરૂઆતમાં, એમાં જે માતા પિતા એના બાળકોને કામે મોકલે એને પણ શિક્ષાની જોગવાઈ કરવામાં આવી છે. એટલે એક, અને એના પુનર્વસન માટે પણ બજેટનું આયોજન છે. 1986માં એક લિટિગેશન સુપ્રીમ કોર્ટમાં થયું હતું, MC મહેતા વર્સિસ સ્ટેટ ઓફ તામિલનાડુ. એના અમલીકરણના ભાગરૂપે આજે દરેક જિલ્લા કલેક્ટર નીચે 33 જિલ્લામાં ચાઇલ્ડ લેબર રિહેબિલિટેશન કમ
વેલફેર ફંડ છે અને મુક્ત કરાવેલ બાળ કામદાર દીઠ 20,000 રૂપિયા સંસ્થાએ જમા કરાવવાના હોય છે. ક્રિમિનલ લિટિગેશન તો ખરું જ, અને એમાં રાજ્ય સરકાર એના પુખ્ત કુટુંબીજનને કા નોકરી આપે અથવા 5,000 જમા કરાવે ને અને એના વ્યાજમાંથી એમનું શૈક્ષણિક પુનર્વસન પણ પણ બક્ષીસાહેબ, કરવામાં એક આવે. વાત છે કે કોઈ મા બાપને, ચાહે એ ગરીબ હોય કે અમીર હોય, પોતાના બાળકને કામે મોકલવું કોઈને નહીં ગમતું હોય, પણ મજબૂરીના કારણે ગરીબ વર્ગનો માણસ એ કામે મોકલતો હોય છે કે ભાઈ પરિવારની આર્થિક સ્થિતિમાં ક્યાંક મદદરૂપ થાય. એના વિશે સરકારે વિચારવું જોઈએ કદાચ કે બાળ મજૂરી કેમ કરે છે, એને પાછળના કારણો, તમે જેમ કીધું કે પરપ્રાંતીય કારણ હોઈ શકે છે, અશિક્ષિતતા કારણ હોઈ શકે છે, વસ્તી વધારો કારણ હોઈ શકે છે. અવનીબેને કીધું કે જે રીતના બાળક અને બાળકી પ્રત્યેનો જે ભેદભાવ છે એ પણ એક કારણ હોઈ શકે છે. તો સરકારે આ બધા પાસાઓ અંગે પણ વિચારવું ન જોઈએ. એ કરેલું જ છે. મેં તમને કહ્યું ને 2008 નો એક્શન પ્લાન વિચ આઈ એમ ટાઈમ એન્ડ અગેન સબમિટિંગ, એમાં આર્થિક પુનર્વસન મુક્ત કરાવેલ બાળ શ્રમિકના માતા પિતાનું કરવામાં આવે છે. આપણે લઘુ ઉદ્યોગમાંથી કઈ લોન અપાવવા માંગે છે, ગરીબ કલ્યાણ મેળામાંથી કઈ ટૂલ કિટ્સ કે એવું અપાવવામાં આવે છે. ઇવન જે કારખાનામાં કોન્ટ્રાક્ટર કામ કરતા હોય એની નીચે એને નોકરી અપાવવાનું એ કામ કરવામાં પ્રયાસ કરવામાં આવે છે. અને જેના ડેટાબેઝ એથી જે મુક્ત કરાવેલ બાળ શ્રમિક હોય એ એના પેરેન્ટ્સનું ફાઇનાન્શિયલ રિહેબિલિટેશન થાય, સસ્ટેનેબલ ઇન્કમમાં આવે, તો નેચરલી હી વિલ નોટ સેન્ડ હિઝ ચાઇલ્ડ ટુ અ વર્ક પ્લેસ. અને બાળકનું પણ શૈક્ષણિક પુનર્વસન કરવામાં આવે છે. હું પોતે સાહેબ નોકરીમાં તો ત્યારે શિક્ષણ સચિવ શ્રી પાસે જઈને ડેટાબેઝ લઈને જિલ્લે તાલુકે જે કાંઈ મુક્ત કરાવેલો હોય એનું સ્કૂલમાં એનરોલમેન્ટ અમે કરાવ્યું છે. બિલકુલ. પ્રવીણ સર, આપને પણ એ પૂછવાનું, આ જ સવાલ મારે પૂછવું કે પ્રોએક્ટિવલી કામ કેમ નથી થતું? કારણ કે આપણે જાણીએ છીએ મેઇન મુદ્દો બાળકો મજૂરીનો જો વાત કરું તો ખાસ કરીને જે અગરિયાઓ છે આપણા સાહેબ, એમને પહેરવા કપડા અને પગમાં ચંપલ કે બૂટ નથી હોતા. છોકરાઓ પણ ત્યાં કામ કરતા હોય છે. બાળ લગ્નોની જેમ અમનીબેને વાત કરી એમ કે માતા પિતા ઇનસિક્યોર છે, અને જે જિલ્લાઓમાં પ્રમાણ વધારે આવ્યું છે ત્યાં સાક્ષરતાનું પ્રમાણ પણ ઊંચું છે. તો શું કહેશો તમે સમાજને? આમાં ચોક્કસપણે બે પાસા છે. એક છે લો અને લોના ઇમ્પ્લિમેન્ટેશનનું. એક્ઝેક્ટલી. લોનું ઇમ્પ્લિમેન્ટેશન જેટલું કડકાઈથી થવું જોઈએ એ થાય છે, પણ તકલીફ એ છે કે દરેક ઇન્સિડન્ટ રિપોર્ટ નથી થતો. જ્યાં જ્યાં ઇન્સિડન્ટ્સ રિપોર્ટ થાય છે, મેં આપણે કીધું કે અમે બાળ લગ્ન થતા પોતે અટકાવ્યા છે. ગામડાઓમાં ઇન્ટિરિયર વિસ્તારોમાં જઈને જ્યારે લગ્ન થતા હોય ત્યારે અમે અટકાવ્યા છે. અને ત્યારે જે પરિસ્થિતિ ઊભી થાય છે, એક આખો સમાજ એક ભેગા થઈ જાય છે લોકો કે તમે અમારા જે સમાજમાં જે ઇજ્જત છે એ જતી રહે છે, મહેમાનો આવેલા છે, આટલો મોટો ખર્ચો કર્યું છે અને તમે આને અટકાવી રહ્યા છો, અને ત્યાં લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન ખરાબ થાય એવી પરિસ્થિતિઓ ઊભી થતી હોય. સર એવી કઈ સિચ્યુએશન આવી કે આ થઈ રહ્યું છે અને આ રોકવા માટે કંઈક કરવું પડે, લો એન્ડ ઓર્ડરમાં ફેરફાર કરવાની જરૂર છે? તમે 2 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ તો આપો છો, પણ શું હજુ પણ આ ક્યાંક કડકાઈ દાખવવાની જરૂર છે, અથવા તો અમલીકરણમાં ક્યાંક વધારે જરૂર છે? કહેવા માંગુ છું એટલે તંત્ર તરફથી જેટલા પ્રયાસો થવા જોઈએ એ બધા પ્રયાસો થાય છે. જ્યાં સુધી કાયદામાં કડક સજાની જોગવાઈની વાત છે, આપને એક વસ્તુ હું જણાવવા માંગુ છું કે જે ચાઇલ્ડ લેબર પ્રિવેન્શન એક્ટ છે, આમાં ભલે સજાની જોગવાઈ ઓછી છે, પરંતુ એના સાથે સાથે અમે આજની તારીખમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ ના જે ચાઇલ્ડ લેબરથી લગત પ્રોવિઝન્સ છે એને પણ અમે ઉમેરીએ છીએ. અને આમાં 7 વર્ષ સુધીની જોગવાઈઓ છે અમુક સેક્શન્સમાં. ઓકે. સો આ સેક્શન્સ અમે ઉમેરીએ છીએ જેથી કે એને જે એમ્પ્લોયર છે એને કડક સજા થાય. સો કાયદાના ઇમ્પ્લિમેન્ટેશનના ઇશ્યુઝ એ નથી, ઇશ્યુ છે સામાજિક સંવેદનશીલતાના. બિલકુલ. હું આપણે એક એક્ઝામ્પલ દાખલો આપું છું. અહીંયા 2001ના આજુબાજુ એક હિન્દીના કવિ છે નરેશ સક્સેનાજી, એને એક નાનકડી કવિતા લીખી. આ બહુ વ્યંગાત્મક કવિતા છે પણ બહુ માર્મિક છે. આ કવિતા છે અચ્છે બચ્ચે, કવિતાનું શીર્ષક છે અચ્છે બચ્ચે. તો कुछ बच्चे बहुत अच्छे होते हैं, अच्छा, कुछ बच्चे बहुत अच्छे होते हैं, वे गेंद और गुब्बारे नहीं मांगते, वे मिठाई नहीं मांगते, वे जिद नहीं करते, मचलते तो हैं ही नहीं, वे बड़ों का कहना मानते हैं, वे छोटों का भी कहना मानते हैं, इतने अच्छे होते हैं. इतने अच्छे बच्चों की तलाश में रहते हैं हम, इतने अच्छे बच्चों की तलाश में रहते हैं हम, और मिलते ही उन्हें ले आते हैं घर. अक्सर
चूंकि 2001 ની कविता છે, ले आते हैं अक्सर 30 रुपए महीने और खाने पर। ઓહ સર, બહુ ખરેખર આજે વ્યંગ્યાત્મક કવિતા છે એ હૃદયને સ્પર્શી જાય એવી છે, પણ આશા રાખે કે ऐसे बच्चे किसी को न मिले, ऐसे बच्चों की जरूरत नहीं है हमें, કારણ કે બાળકનું બાળપણ તો બાળક જેવું જ હોવું જોઈએ. બાળક જીદ કરતો જ સારો લાગે. બાળક હંમેશા જો પીડ થઈ જશે તો એ બાળક નહીં કહેવાય. વેલ, છેલ્લી મારી પાસે 2 મિનિટ છે. કલરવભાઈ, 1 મિનિટ તમને, 1 મિનિટ અવનીબેનને આપવા માંગુ છું. ખાસ કરીને આજના યુથને મેસેજ શું આપશો, આજના સમાજને મેસેજ શું આપશો બાળકોને લઈને? જેમ વાત કરી એમ પ્રમાણે જો આ પ્રકારનું ઇમ્પ્લિમેન્ટેશન નહીં કરવામાં આવે તો આના બે પડખા છે. સૌથી પહેલા જો આ વિક્ટિમ ભોગ બનેલા છે તે આગળ જતા ડિપ્રેશન, એન્ઝાયટી, વિચારવાયુ, માનસિક હતાશા અથવા તો આત્મહત્યાના વિચારો પણ આવી શકે છે. અને બીજી એક વસ્તુ છે જે તેના ડબલ પડઘા કરીને રિબાઉન્ડ ટેન્ડન્સી આવે છે, જેમાં તે લોકો કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે પ્રેરાય છે અને એન્ટી સોશિયલ એક્ટિવિટી માટે પ્રેરાય છે. તો આના જ માટે આપણે ચાઇલ્ડ સેક્સ એજ્યુકેશન તેમજ ચાઇલ્ડ એજ્યુકેશન અને બાળકના માનસિક હિતોનું રક્ષણ કરવા માટે કઈ કઈ જોગવાયું છે તેનું જાગૃતતા ફેલાવવી ખૂબ જ જરૂરી છે. અવનીબેન, આજ સવાલ મારે આપને પણ પૂછવો છે કે આજના સમાજને આપ શું મેસેજ આપવા માંગશો? બાળ લગ્નો અને બાળ મજૂરીનું જે પ્રમાણ વધી રહ્યું છે એને જોતા સમાજે કઈ રીતે જાગૃત થવાની જરૂર છે? કારણ કે આ 1 કલાકની ડિબેટ પછી આપણે બધા તો ઉભા થઈ જશું, પરંતુ એ પ્રમાણ જો ઘટશે નહીં તો આ ડિબેટનો કોઈ અર્થ નથી. સરકાર એમનું કામ કરશે, તંત્ર એમનું કામ કરશે, પ્રેમવીર સર એમનું કામ કરશે, બક્ષી સાહેબ એમનું કામ કરશે, ઇન્દ્રસિંહ એમનું કામ કરશે, મેં મારું કામ કરી લીધું કલાક પછી, પણ કાલે સવારે ઉઠીને ફરીથી જ એ બાળકો પાછા મજૂરીએ જવાના, એ જ સમાજ પાછો પોતાના બાળકોના લગ્નો કરાવશે. તો આવો મેસેજ તો ન જવો જોઈએ. દરેક પોતાની ફરજ બજાવે છે તો એનો સમાજ ઉપર કંઈક અસર તો પડવી જોઈએ ને. એટલે જ આપણે આખી ટીમમાં કોઈ રાજકીય પક્ષોના પ્રવક્તાઓને નથી રાખ્યા, કારણ કે બાળકોના પ્રશ્ને ડિબેટ કરવી હતી એટલે હુંસા તુસી ન જોઈએ, આક્ષેપ પ્રતિ આક્ષેપ ન જોઈએ. ત્યારે આજે સમાજને શું મેસેજ આપશો? જી દેવાંગભાઈ, હું કહીશ કે સમાજે સંવેદનશીલતા દાખવવાની જરૂર છે. તેમ હમણાં જ સાહેબે કહ્યું કે સામાજિક સંવેદનશીલતા નથી. જેમ કે બાળ લગ્નની જે વાત આવી એમાં ક્યાંક ને ક્યાંક બાળ લગ્નની જાણ થાય છે, પણ એ કેવી દ્વેષ ભાવથી. ક્યાંય કોઈ સમાજ અથવા કોઈ સમાજના વ્યક્તિઓ દ્વારા એ રીતે નથી થતી કે કોઈ દીકરીનું કે દીકરાનું જીવન બચાવીએ. એ ફક્ત ને ફક્ત ક્યાંક ને ક્યાંક અસંતુષ્ટો દ્વારા ફરિયાદ કરવામાં આવતી હોય છે બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીને. અને જેમ સાહેબે કહ્યું એમ કે જયારે રોકવા જઈએ છીએ ત્યારે આ પ્રશ્નો ઉભા થતા હોય છે. તો હું એવું માનું છું કે સમાજે જે પ્રકારે દ્વેષભાવ અથવા તો એ પ્રકારે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવવા જાય છે એના કરતા પણ સમાજના દરેક વ્યક્તિએ એ દીકરી કે દીકરો પોતાનું બાળક છે એમ સમજીને એના બાળ લગ્ન રોકવા જોઈએ. એ સામાજિક સંવેદનશીલતા લાવવાની જરૂર છે. સાથે સાથે જે બાળ મજૂરીની વાત આવી એમાં પણ એ બાળક જો આપણું જ બાળક હોય અને એ બાળકને આવું ક્યાંક કામ કરવું પડતું હોય અને જો એ બાળકનું આપણે રિહેબિલિટેશન ક્યાંક થઈ શકે એમ હોય તો ફક્ત પોલીસ અથવા તંત્રની જ જવાબદારી નથી, દરેક વ્યક્તિની, સમાજના દરેક નાગરિકની જવાબદારી છે, આ રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી છે. એવું સમજી અને દરેક બાળક સાથે એવો વ્યવહાર કરી એનું દરેક બાળકની અંદર પોતાનું બાળક છે એવી માનસિકતા કેળવવી પડશે. સૌથી પહેલા તો આ છે કે દરેક બાળકની અંદર આ મારું બાળક છે એવું લોકોએ વિચારવું પડશે. અને દર્શક મિત્રો, એક વાત ફરીથી કહી દઉં કે તમે જ્યારે પણ આવા બાળકોને જોવો છો, આવા લગ્ન થતા જોવો છો તો 1098 1098 1098 181 181 અને 100 નંબર ઉપર તમે ફોન કરીને તંત્રને જાણ કરી શકો છો. દર્શક મિત્રો, આ વિષય એટલા માટે લીધો કારણ કે આ વિષયની ચર્ચા સમયાંતરે થતી રહે છે, પણ આ વિષય એટલો ગંભીર છે કે બાળકો એ આવતીકાલનું ભવિષ્ય છે અને બાળકોના ભવિષ્યને આપણે જો સારું નહીં રાખીએ તો એ ભવિષ્ય આવતીકાલે ધૂંધળું થવાનું છે. બાળકોનું બાળપણ ખોવાઈ જશે. એટલે આપણે આ વિષય લીધો છે. 1 કલાક તો પૂરી થઈ ગઈ, પણ આ 1 કલાકની અંદર તમે જો સમજ્યા હોય ને સમાજ સુધી મેસેજ ગયો હોય, તંત્ર સુધી મેસેજ ગયો હોય તો પ્લીઝ આના વિશે થોડુંક કરવાની જરૂર છે, અમલીકરણની જરૂર છે. વહેલા ચર્ચામાં ભાગ લેવા માટે થઈને ઇન્દ્રસિંહ આપનો, બક્ષી સાહેબ આપનો, પ્રેમવીર સર આપનો, અવનીબેન આપનો અને કલરવભાઈ આપનો, આપ તમામનો આભાર. દર્શક મિત્રો, ચર્ચામાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ માટે આપ જોતા રહો GS TV.